આ બધા ડોસ્યુ વાળા નવી ભાઈ ને બધાને જલસો થઈ ગયો જો આ બધાને હજી જુવાન રહેવું છે કે ડોસ્યુ કહેતા ને જો સંપાબેન ના પ્રખ્યાત રોટલા અત્યારે બને છે તુલસી પત્ર મૂકીને બાપાને થાળ ધરી દીધો છે હેલો હે ને મારો બાપલિયો આજ પડી ગયું છે સવાર તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને અમે જઈ રહ્યા છીએ અત્યારે અંટાળેશ્વર મહાદેવ દાદાના દર્શન કરવા અને ત્યાં છે મહિનાનો પહેલો રવિવાર એટલે અહીંયા છે આંખોનો કેમ્પ તો થોડોક વિડીયોનું એક્સપોઝિંગ કરવા આ છે આપણા ગામડાની સંસ્કૃતિ ધરોહર એટલે આપણે ગામડે પહોંચીએ એટલે ખબર પડી જાય આપણને ધણ જોવા મળી જાય ગાયોનું અને સાથે થોડીક ભેંસું અને આપણે પહોંચી ગયા છીએ અંટાળિયા ગામમાં એન્ટ્રી મારતા સાથે છે ને ભાઈ દાદાના દૂરથી ધજાના દર્શન થાય છે ને દાદાની ગોદમાં છે ને ભાઈ અહીંયા જંગલી પ્રાણી સિંહ હરણ દીપડા રોજડા અહીંયા વસવાટ કરે છે ને પ્રકૃતિ મન મૂકીને વરસી છે તો પહોંચી ગયા છે અંટાળેશ્વર મહાદેવના મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર ગેટ ઉપર ને જબરદસ્ત આવો ગેટ છે અહીંયા ભાઈ મંદિરના અંદર પ્રવેશ દ્વારમાં એન્ટ્રી મારવીને એટલે એક શાંતિ એક આનંદનો અનુભવ થાય છે અને આ છે દાદાનો મુખ્ય મંદિરનો પ્રવેશ દ્વાર ગેટ જો લખ્યું છે શ્રી અંટાળિયાશ્વર મહાદેવ મંદિર તો મારા વાલીડા બનાવી રહેજો ફૂલ વ્લોગમાં તમને કરાવું દાદાના દર્શન અને સેવાનો ફૂલ વિડીયો જોતા રહેજો આ છે દાદાનું મંદિર અંટાળેશ્વર સ્વયંભૂ મહાદેવ અને અહીંયા અત્યારે અવિરત સેવા ચાલુ છે રામ રોટી પણ ચાલુ છે અહીંયા અને જો આ દાદા છે સ્વયંભૂ જેનો આખો ઇતિહાસ છે આપણે એક અલગથી વિડીયો બનાવશું એનો અને અંટાળેશ્વર મહાદેવનો આપણે 84 કરી હતી એનો વિડીયો બાકી છે એ હું તમને દેખાડીશ અને અહીંયા છે રામ દરબાર તો આ છે રાધા કૃષ્ણનું મંદિર અને આ અહીંયા કાલ ભૈરવ દાદા ગણેશજી હનુમાન દાદા એ બધાના મંદિર છે અને આ મંદિર આખું નવનિર્માણ થોડા વર્ષો પહેલા થયું પણ એકદમ એની કોતરણી બારીક અને સોમનાથ મંદિરને છે એ ટાઈપ કરવામાં આવ્યું છે અને આ એનું પ્રાંગણ છે અને એની એક્ઝેક્ટ જો અહીંયા દવાખાનું છે હું તમને હમણાં લઈ જાઉં તો અત્યારે છે ને જો આ દાદાનું મંદિર છે અંટાળેશ્વર મહાદેવ અને દાદાના સાનિધ્યમાં એક્ઝેક્ટ એની રાઈટ સાઈડ જો અહીંયા દવાખાનું લખ્યું ને ત્યાં દર મહિનાના પહેલા રવિવારે છે ને અહીંયા કેમ્પ કરવામાં આવે છે આંખોનો મોતિયાનો અને એ પણ કોમ્પ્યુટરાઇઝ ચેક કરીને તમને જે પ્રાઇવેટ દવાખાનામાં સુવિધા મળે ને એથી વિશેષ સારી સુવિધા અહીંયા આપે છે આ જો તો આ અત્યારે ચાલુ છે કેમ્પ અને જો આ અમારા ફુવા ને બધા અત્યારે અહીંયા સેવા કરવા આવ્યા છે બધા અત્યારે સેવા કરે છે અને અંદાજે દરરોજના દર મહિનાના પહેલા રવિવારે એટલે કે 100 જેટલા પેશન્ટ આંખોને અહીંયા ચેક કરી એને પૂરતું માર્ગદર્શન આપીને ઓપરેશનથી માંડીને ચશ્માની સારવાર સુધી કરી આપવામાં આવે જો અને ભાઈ આ છે વીરપુર ગામના ને હાલ સુરત સ્થિત એવા આપણે ડોક્ટર દિનેશભાઈ જોગાણી અને સાથે છે ડોક્ટર ચંદ્રેશભાઈ બલદાણિયા તેઓ સુરતથી સ્પેશિયલ અહીંયા નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરવામાં આવે છે અને ભાઈ અહીંયા છે ને આંખોની તપાસ કોમ્પ્યુટરાઇઝ મશીનમાં એકદમ ચેક કરવામાં આવે છે ને અહીંયા આજે 91 દર્દીઓને સેવા આપવામાં આવી છે ભાઈ એક પ્રાઇવેટ દવાખાનામાં જેટલી સુવિધા ન મળે ને એથી વધારે સુવિધા અહીં આપવામાં આવે છે એ પણ એકદમ સાવ ફ્રીમાં આંખોના નંબર આ કોમ્પ્યુટરાઇઝ ચેક કરી આપવામાં આવે છે તેમજ અહીંયા દવા ચશ્મા અને આંખોના ટીપા પણ અહીંથી આપવામાં આવે છે અને ભાઈ સહૃદય આભાર માનવીને ભાઈ અંટાળેશ્વર મહાદેવના મંદિરના ટ્રસ્ટીઓનો પણ એ પણ સાથે સેવામાં જોડાયેલા છે પણ તમારી આસપાસ રહેતા લોકોને જો અહીંયા આંખોના નંબર તથા આંખની તકલીફ હોય તો દર મહિનાના પહેલા રવિવારે અહીંયા મેગા કેમ્પ હોય છે જો અમારા ફુવા અહીંયા સેવા આપી